હાલોલમાં બળિયાદેવ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો તેમજ શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાયો. હાલોલ દાવડા રોડ ખાતે આવેલ શ્રી બળિયાદેવ મંદિર અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે 28 એપ્રિલ મંગળવારના રોજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ પાટોત્સવ તેમજ કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. શ્રી બળિયાદેવ મહાદેવ ગ્રુપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞથી કરવામાં આવી હતી. 11 કલાકે હનુમાનજી મંદિરનું વાસ્તુ પૂજન યોજાયું હતું. બપોરે 1 કલાકે હનુમાનજી મંદિર મહાઅભિષેક તથા શિખર સ્થાપના વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ કંશ્રી ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી રામચરણ દાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના પાવન સાનિધ્યમાં પાટોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. સાંજે 5:30 કલાકે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ઉમંગભેર તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સૌએ આ પવિત્ર પ્રસંગમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.